ત્યાગ ભગવાન મહાદેવ જેવો પ્રભુ કહે છે, સતી आओ कैलाश तरफ जाइए। मार्ग में सतीजी ने अनेक अनेक कथाओं संभळावे छे, एवी कथाओं जेनी अंदर असत्य भाषण बाद एनु फल एनु परिणाम असत्य बोलवा वाळा ने भोगवવું પડ્યું હોય, એને કષ્ટ પડ્યું હોય, તકલીફ પડી હોય કે આ સાંભળીને કદાચ સતી સત્ય ભાષણ કરી દે, સાચું બોલી દે, પરંતુ સતીજી મનમાં લજ્જિત છે, ખોટું બોલીને ભગવાનને દુખી કરવાનો ઈરાદો નથી, પણ લજ્જિત છે। જ્યારે ભગવાનને ખબર પડશે કે મેં એમની વાત ના માની અને મેં આવી પરીક્ષા લીધી અને મને ભગવાનના દર્શન થયા, જે સમયે શ્રી રામે મને માં કહીને બોલાવી એ સમયે હું લજ્જિત થઈ ગઈ। આ બધું સાંભળીને ભગવાન ક્યાંક મારી હસી ના ઉડાવે। આપણા જીવનની અંદર ગમે એટલી મોટી તકલીફ હોય, દુઃખ હોય, પરમાત્મા એક એવું તત્વ છે આપણા પર ક્યારેય હસશે નહીં, એ ક્યારેય આપણને એમ નહીં કહેશે કે તારામાં આ કમી છે, તારામાં આ કમી છે, એ ક્યારેય આપણને એમ નહીં કહેશે કે તને કરતા પહેલા ખબર નહોતી પડી કે આ થાય કે ના થાય। આપણે જેવા છે એવો આપણો સ્વીકાર માત્ર ને માત્ર પરમાત્મા જ કરશે, અને એટલે પરમાત્માના સામે કંઈ પણ સ્વીકારતા ક્યારેય અચકાવું નહીં કે પ્રભુ મારા વિશે શું વિચારશે, એ ક્યારેય મનમાં લાવવું નહીં। આમ તો કહ્યું છે કે જીવનની અંદર એક વ્યક્તિ એવું હોવું જોઈએ જેને બધું કહી શકીએ। એ વ્યક્તિ જીવનમાં ત્યારે હશે જ્યારે તમે પોતે એક એવા વ્યક્તિ હશો જેને કોઈક કંઈ કહી શકે અને તમે એને પચાવી શકો। તમને ક્યારે મળશે? જ્યારે તમે કોઈની વાત પચાવી શકો। આપણા પેટમાં જ વાત ના રહેતી હોય ને આપણે બીજા પાસેથી એવી આશા રાખીએ કે બીજું મારી વાત પોતાના પેટમાં રાખે તો કઈ રીતે રાખે। તો અહીંયા ત્યાગ કર્યો છે સતીજીનો ભગવાન મહાદેવે કૈલાસ પર પહોંચ્યા છે અને શંકર સહજ સ્વરૂપ તુમ્હારા લાગી સમાધિ અખંડ અપારા। ભગવાનનું સહજ સ્વરૂપ શું છે? સમાધિ। ભગવાનને સહજતાથી સમાધિ લાગી જાય છે।